અરે આવડો સરસ મજાનો બાલુલો જોગી બની અને બેટા એટલે ધ્રુવે આખી કહાની કીધી આમ બન્યું અને અપરબાએ કીધું એટલે હું નીકળી ગયો છું. નારદ મુનિ સમજી એટલે અરે આ નાનું બાળક છે અને આને બિચારાને ખોટું લાગી ગયું છે એટલે વૈરાગ આવ્યો છે. જો અમુક વૈરાગ ટકે નહીં. એક ખોટું લાગી જવાથી આવેલો વૈરાગ, બીજો સ્મશાન વૈરાગ, આ ત્રીજો કથા વૈરાગ. આ કથા વૈરાગ સાંભળી ત્યાં સુધી હા કેવું સરસ છે, કાલ સવારે ઘીરે જઈને બસ બેહી જવું છે ભાગવત લઈને. અને ઘીરે ગયા પછી બોલો કૃષ્ણ કનૈયા લાલ. કથા વૈરાગ ન ટકે તો બેડો પાર. સ્મશાન વૈરાગ મળતું બળતું હોય તો કે લે હું લઈ હતા, હું લઈ જવું છે, ફટક્યું ફૂટી ગયું. હા ભાઈ હા, શરીર મરે છે, આત્મા થોડો એવી વાતો કરતા આપણે એમ થાય કે આને ભાગવત કેમ સંભળાવું એવું જ્ઞાન હાલતું હોય. પણ એ સ્મશાનથી ઘીરે આવ્યા, ટાઢા પાણીએ નાયા અને ગરમ ચાની રકાબી પીધી એટલે વૈરાગ બાષ્પી ભવન નો ટકે. અને ત્રીજો ખોટું લાગી જવાથી આવેલો વૈરાગ એ ન ટકે. ઘરમાં સાસુ વહુ ધડ 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 બાંધતા હતા, એમાં દીકરો આવી ગયો અને એને આમ જોયું. પછી તો હવે ઈ વિચાર કરે કે હવે કોનો પક્ષ ખેંચો, એમાં જરાક એને વહુનો પક્ષ ખેંચો અને માડીનો પીતો ગયો. દીકરો છોક દીપડો, કાલ હવારની આવીને મારા હામો મ્યાવ, જા તારા ઘરમાં નથી રહેવું, હરિદ્વારની ટિકિટ કઢાઈ આવ, હરિદ્વાર વયું જવું છે, ગંગાજલ પાન કરશું, લુખા સુખા ખાશું, તારા ઘરમાં નથી રહેવું. એવા માડી ખીજાણા એટલે છોકરો તો વયો ગયો સીધો કારખાના ભેગો. વહુ એનું કામ કરવા લાગી, માડી એના રૂમમાં વયા ગયા. આખો દિવસ પૂરો થયો, સાંજ પડી, ઓલો છોકરો કારખાનાથી ઘેરે આવ્યો, આવીને પૂછ્યું વહુને બા ક્યાં છે? એ કે એના રૂમમાં છે. કે શું કરે છે? કે બેઠા છે. જમવા દેવા ગઈ હતી? હા જમવા દેવા ગઈ હતી. ખાધું? કે ના રે ના. તો કે કેવી રીતે? કે બેઠા છે અને મોઢું. છોકરો ગયો રૂમમાં, પૂછે છે બા મજા નથી હો, તાવ આવી ગયો છે. કારણ કે આખો દી ખાધું નહોતું ને, વળમાં વળમાં શરીર ધગી ગયું હતું. ડોક્ટરને બોલાવ્યા, દવા આપી, ડોક્ટરને બિલ આપ્યું, 500 નું બિલ, 500 ની દવા. પછી વહુને બોલાવે, એ અહીંયા આવ, બે જા અહીંયા. એક પગ દીકરો દાબે, એક પગ વહુ દાબે, બે જણા પગ મીંડા દાબવા. બે પગ દાબતા હતા ત્યારે હુતા હુતા માડીની વિચાર આવ્યું, ઘરે ગમે એમ તો મારું પેટ ને, હરિદ્વાર ગઈ હોત તો કોણ આવી સેવા કરત? નથી જવું હરિદ્વાર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ખોટું લાગી જવાથી વૈરાગ આવ્યો અને સેવા કરવાથી વૈરાગ જતો રહ્યો.